આજે છે ચૈત્ર સુદ 11નો દિવસ, જે કામદા એકાદશી તરીકે ઓળખવામાં આવે છે. કહેવાય છે કે આજના દિવસે જો એકાદશીનું વ્રત કરવામાં આવે અને ભક્તિભાવપૂર્વક જો નારાયણનું પૂજન કરવામાં આવે તો જીવનના સંકટોમાંથી મુક્તિ મળવાની સાથે જ મનુષ્યની દરેક મનોકામનાઓ પૂર્ણ થાય છે. તો કેવી રીતે કરવું આજના દિવસે વ્રત અને સાથે જ કેવી રીતે કરવું લક્ષ્મી નારાયણનું પૂજન, જણાવશે ગુરુજી પ્રફુલભાઈ પંડ્યા. યસ્યા સ્મરણ માત્રેણ જન્મ સંસાર વંદના વિમુચ્યતે નમસ્તસ્મૈ વિષ્ણવે પ્રભ વિષ્ણવે. જય ભગવાન મિત્રો, હું છું પ્રફુલભાઈ પંડ્યા. ભક્તિ સંદેશ કાર્યક્રમની અંદર આપનું સ્વાગત છે. દર્શક મિત્રો, આજે છે એકાદશી. તો પહેલાં તો તમને બધાને આ એકાદશીની ખૂબ ખૂબ શુભકામના. ખાસ કરીને આ એકાદશીનું મહાત્મ્ય જે છે, યુધિષ્ઠિર રાજા ભગવાન કૃષ્ણને પ્રશ્ન કરે છે કે હે ઠાકોરજી, હે કૃષ્ણ, તમામ એકાદશીનું વ્રત વિધિ વિધાન મને જણાવ્યું, પરંતુ ચૈત્ર માસની અંદર અજવાળિયા પક્ષમાં આવતી એકાદશીનું મહાત્મ્ય શું છે? આ એકાદશીથી લાભ શું થાય? આ એકાદશીનું કથા શું છે? આ એકાદશીમાં કયા ઉપાય કરવા? અને ત્યારે ભગવાન ઠાકોરજી આ એકાદશીનું મહાત્મ્ય યુધિષ્ઠિર રાજાને કહે છે. સુનો રાજન પ્રવક્ષ્યામિ, હે રાજન તું સાંભળ, હું તને ચૈત્ર માસમાં આવનારી એકાદશીનું મહાત્મ્ય કહું છું. ચૈત્રસ્ય શુક્લ પક્ષે તું કામદા નામતઃ એકાદશી પુણ્યતમા પાપે ધન દવાનલા. પાપે ધન દવાનલા. ભગવાન કહે છે કે હે યુધિષ્ઠિર રાજન, ચૈત્ર માસમાં આવનારી એકાદશી, જેને કામદા એકાદશી કહેવામાં આવે છે, ચૈત્રસ્ય શુક્લ પક્ષે તું કામદા નામતઃ. ચૈત્રસ્ય શુક્લ પક્ષે તું, ચૈત્ર માસમાં શુક્લ પક્ષમાં આવનારી એકાદશીને કામદા નામતઃ, કામદા નામની એકાદશી તરીકે ઓળખવામાં આવે છે. અને આ એકાદશીથી ફાયદો શું થાય છે? ભગવાન કહે છે કે આ એકાદશી કરવાથી મનુષ્ય રાક્ષસ કુળમાં એનો જન્મ થતો નથી, રાક્ષસ બનતો નથી. અને સાથે સાથે આ એકાદશીથી કોઈ બાળક હોય અથવા કોઈ વ્યક્તિ હોય ખોટી લાઈનમાં જતો હોય તો ખોટી લાઈનમાંથી એનો બચાવ થાય છે. હવે આ એકાદશીની વ્રત કથાને આપણે જરાક સાંભળીએ છીએ. એવું કહેવાય છે કે આ એકાદશી કરનાર વ્યક્તિને રાક્ષસી વૃત્તિઓમાંથી મુક્તિ મળે છે. આ એકાદશીની કથાની અંદર એવું કહેવાય છે કે લલિત અને લલિતાની કથા અહીંયા કહેલી છે. લલિત અને લલિતાને પુંડરીક રાજાનો જ્યારે શ્રાપ લાગ્યો છે, ને શ્રાપના કારણથી લલિત અને લલિતા અસુર કુળમાં એટલે રાક્ષસ બન્યા છે. અને રાક્ષસ કુળની અંદર બહુ દુઃખી થયા. ત્યાર પછી શૃંગી ઋષિને મળ્યા. શૃંગી ઋષિની આજ્ઞા લીધી. શૃંગી ઋષિને કહ્યું કે અમે રાક્ષસ અમે બન્યા છીએ, અસુર બન્યા છીએ, અમે પ્રેત બન્યા છીએ, તો અમને હવે મનુષ્ય દેહ પ્રાપ્ત થાય, અમારે શું કરવું? ત્યારે શૃંગી નામના ઋષિએ કહ્યું હતું કે તમારે કામદા એકાદશી, જે ચૈત્ર માસમાં શુક્લ પક્ષમાં આવતી આ એકાદશીનું વ્રત કરો, આ એકાદશીનું પૂજન કરો, આ એકાદશીનો ઉપવાસ કરો. અને આ એકાદશીના પુણ્યના પ્રભાવથી તમે રાક્ષસ કુળમાંથી તમને મનુષ્ય દેહ તમને પ્રાપ્ત થશે. એટલે ત્યાર પછી લલિત અને લલિતાએ આ એકાદશીનું વ્રત કર્યું છે અને એના પ્રભાવથી પુનઃજન્મ એમનો મનુષ્યનો પ્રાપ્ત થયો છે. બીજું, આ એકાદશીના વ્રતથી મેં કહ્યું તે પ્રમાણે ખોટી સંગતોમાંથી પણ બચાવ થાય છે. હવે રહી વાત કે એકાદશીના નિયમ શું છે, તો એકાદશીનો નિયમ એવો છે કે અન્નનો ત્યાગ કરવું. એકાદશીના દિવસે અનાજ ન ખાવું. અનાજ ખાવાવાળો અને અનાજ ખવડાવવાળો બંને પાપનો ભાગીદારી બને છે. વાતને સાંભળજો. એકાદશીના દિવસે અન્ન ન ખાવું જોઈએ અને અન્ન ખવડાવનાર અને અન્ન ખાનાર પાપનો ભાગીદારી બને છે. તો એકાદશીના દિવસે શું ખાવું જોઈએ? તો એકાદશીના દિવસે ફળનો આહાર કરવો જોઈએ, ફલાહારી વસ્તુ ખાવી જોઈએ, સૂકી ભાજી, મોરૈયો વગેરે જે ફલાહારી વસ્તુ હોય એ વસ્તુનું ગ્રહણ કરવું. પણ એકાદશીના દિવસે અન્ન ન ખાવું, આવું હું નહીં પણ શાસ્ત્રમાં લખ્યું છે અને શાસ્ત્ર કહે છે એ વાતને ચોક્કસ માનવી જોઈએ. મારી વાત માનો કે ના માનો, પરંતુ શાસ્ત્રની વાત ચોક્કસ માનો. કેમ કે દરેક એકાદશીના નિયમમાં લખ્યું છે કે એકાદશીના દિવસે અન્ન ખાવાથી પાપ પુરુષને ગ્રહણ ખાવા બરાબર ગણવામાં આવે છે. એટલે જે ભક્તો હોય, જે વૈષ્ણવ હોય, જે ખાસ કરીને ભગવાન ઠાકોરજીને માનતા હોય અથવા જે લોકો ધાર્મિક હોય એ લોકો હંમેશા એકાદશીનું વ્રત કરે છે. અને આ વ્રતથી
ઘણા બધા લાભ થાય છે. હવે વ્રતનો નીતિ નિયમ પણ થોડોક જાણી લઈએ. ઘણા લોકોના મનમાં એક દુવિધા એક હોય છે કે એકાદશી હોય એટલે રાતના 12 વાગ્યા પછી આપણે જમી શકાય એવું નથી હોતું. પહેલું કે રાત્રે જમવાનું શાસ્ત્રમાં કોઈ પ્રમાણ જ નથી. રાત્રે 12 વાગ્યા પછી ભોજન એકચ્યુઅલી ન કરવું જોઈએ, કેમ કે દિવસે સવારે બપોરે સાંજે જે ભોજન કરે છે અને મનુષ્ય કહેવામાં આવે છે રાત્રિના સમયે જે ભોજન કરે છે એને શું કહેવાય એનું પણ પ્રમાણ શાસ્ત્રમાં આપ્યું છે, મારે નથી કહેવું. પણ વ્રતનો નિયમ છે સૂર્ય ઉદયથી સૂર્ય ઉદય. શાસ્ત્રમાં તિથિને મહત્વ આપવામાં આવે છે. આજે એકાદશીનું વ્રત લીધું તો આવતીકાલે એના પારણા થાય. રાતના 12 વાગ્યા પછી કે વ્રત પતી ગયું હવે ખાઈ લે એવું ના સમજતા. રાતના 12 વાગ્યા પછી તારીખ બદલાય છે, દિવસ બદલાય છે, પણ તિથિ સૂર્ય ઉદયથી સૂર્ય ઉદયને પ્રાધાન્ય આપવું. એટલે જે એકાદશી વ્રત કરતા હોય એને દ્વાદશીના દિવસે જ એના પારણા કરવા જોઈએ. એવું કહેવાય છે કે દ્વાદશીના દિવસે વ્રતના પારણા કરી બ્રહ્મ ભોજન કરાવી, બ્રાહ્મણને વસ્ત્રદાન, અન્નદાન, ફળનું દાન, દક્ષિણા આપી અને વ્રતને પૂર્ણ કરવું જોઈએ. હવે એ વાત એકાદશીના દિવસે શું કરવું જોઈએ? કામદા એકાદશીનું કામ છે કે કામનાઓની પૂર્તિ પણ કરાવે છે. આ એકાદશીમાં ખાસ કરીને ભગવાન ઠાકોરજીની પૂજા કરવાની, લક્ષ્મીનારાયણની પૂજા કરવાની, શંખનાદ ઘંટનાદ કરવાનું અને ઓમ નમો નારાયણાય નમઃ, ઓમ નમો નારાયણાય નમઃ આ ભગવાનનો નારાયણ મંત્રથી નારાયણની પૂજા કરવી, મતલબ લક્ષ્મીનારાયણની પૂજા કરવી. ઓમ નમો નારાયણાય નમઃ મંત્રથી ભગવાન લક્ષ્મીનારાયણની પૂજન કરવાનું, જેમાં ભગવાનને ખાસ કરીને સ્નાન કરાવવાના, ગંગાજળ, યમુના જળ, તીર્થના જલથી, પંચામૃતથી, ચંદનના જલથી, કેસર દૂધના જલથી ભગવાનને સ્નાન કરાવવા. ભગવાનને સ્નાન કરાવ્યા બાદ વસ્ત્ર પહેરાવવા, તુલસીના માલા, અક્ષત અર્પણ કરવા, પુષ્પ, સુગંધિત પુષ્પ ભગવાનને અર્પણ કરવા. ભગવાન ઠાકોરજીને ષોડશોપચાર પૂજન કરવું, શક્ય હોય તો સહસ્ત્ર કહેતા 1000 તુલસીના પાન ભગવાનને અર્પણ કરો. તુલસી અર્પણ કરો છો ત્યારે વિષ્ણુ સહસ્ત્રનું નામ બોલી તુલસી અર્પણ કરો. આ એકાદશીની કથા શ્રવણ કરવી. શ્રવણ કર્યા બાદ રાત્રિના સમયે એટલે કે સાંજના સમયે તુલસી માતાની બાજુમાં, આકાશની નીચે તુલસી માતાની બાજુમાં ઘીનો દીવો કરવો અને ભગવાનનો આ નારાયણ મંત્ર જે છે એની એક માલા કરવી. નારાયણ ગાયત્રી મંત્રની એક માલા કરો અને આ રીતે વ્રત વિધિ વિધાન કરો છો તો એનાથી તમારું એકાદશીનું પુણ્ય તમને પ્રાપ્ત થાય છે. અને એકાદશીમાં તો કહ્યું છે એકાદશી ધન એકાદશી, એકાદશી કરીએ તો વૈકુંઠ પામીએ, વૈકુંઠની પ્રાપ્તિ થાય છે. એ તો થવાની જ છે, કેમ કે એકાદશી બધા વ્રતોમાં એક મોટું વ્રત અને શ્રેષ્ઠ ગણવામાં આવે છે એકાદશી. તો રહી વાત કે આ એકાદશીમાં નારાયણનો મહામંત્ર કયો છે, જે રાત્રિના સમયે તમારે તુલસીના ક્યારા આગળ દીવો કરીને આસન લગાવીને ત્યાં બેસીને તમારે કરવાનું છે. ઓમ નારાયણાય વિદ્મહી લખી લેજો. ઓમ નારાયણાય વિદ્મહી વાસુદેવાય ધીમહી તન્નો વિષ્ણુ પ્રચોદયાત. ઓમ નારાયણાય વિદ્મહી વાસુદેવાય ધીમહી તન્નો વિષ્ણુ પ્રચોદયાત. ભગવાન નારાયણનો આ મંત્ર છે ને આ મંત્રથી તમે સાંજના સમયે જપ કરી શકો. એ ના ભાવે તો ઓમ નારાયણાય નમઃ ખાલી એની પણ તમે માળા કરી શકો છો. અને આ માલા, આ જપ અને આ રીતે પૂજન કરવાથી કામદા એકાદશી તમારી કામનાઓની પૂર્ણ કરે છે અને બાળકોની રક્ષા અને ખોટી લાઈને જવા નથી દેતું. અને ઘરની અંદર એક સારી ઉર્જાઓ, સકારાત્મક ઉર્જાઓ પ્રાપ્ત થાય છે. અપશબ્દ બાળકો કદાચ વધારે બોલતા હોય તો બોલવાનું બંધ થાય છે. તો આજે ભક્તિ સંદેશ કાર્યક્રમમાં શ્રેષ્ઠ એકાદશીનું વિશેષ મહત્વ કહ્યું છે અને આગળ પણ હું પ્રફુલ્લ પંડ્યા આવી જાણકારી, સુંદર જાણકારી, શ્રેષ્ઠ જાણકારી રોજે રોજ આપતો રહીશ. પરંતુ કાર્યક્રમ જોવાનું ચૂકતા નહીં. મને આપી દો રજા. જય ભગવાન.